ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પંથકમાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અકસ્માત બાદ દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની વિગતો મુજબ દહેજના પરમાર ફળિયામાં રહેતા ધવલસિંહ પરમાર પોતાની પત્નીને લેવા કુસંબા ગયા. સાંજના સમયે જ્યારે દંપતી પોતાની કારમાં પરત ફરી રહ્યું હતું ત્યારે દહેજ ગ્રામ પંચાયત પાસે પાછળથી આવતી એક બેફામ ઇકો કારે તેમની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ધવલસિંહ નીચે ઉતરીને તપાસ કરતા કાર ચાલક ગામનો જ ભાવેશ ઉર્ફે ભાવો મકવાણા હોવાનું જણાયું હતું. ધવલસિંહ અકસ્માત અંગે ઠપકો આપતા જ મામલો બિચક્યો. સામાન્ય બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કર્યું. ઇકો કારમાં સવાર વિષ્ણુ રાઠોડ અને આતિશ નામના શખ્સો લાકડાના ફટકા સાથે ધસી આવ્યા અને દંપતી પર તૂટી પડ્યા હતા. આટલું ઓછું હોય તેમ હુમલાખોરોના પિતા દિનેશ મકવાણાએ પણ સ્થળ પર પહોંચી ધવલસિંહનું ગળો દબાવી તેમને માર માર્યો. સ્થાનિક લોકોની ભીડ એકઠી થતાં હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા, જ્યારે ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. આ હુમલા બાદ દહેજ પોલીસ એક્શન મોડમાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દહેજ આમોદ ચોકડી પાસેથી પસાર થતી એક સફેદ ઇકો કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી કારને આંતરીને તપાસ કરતા તેમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે આ એ જ કાર હતી જેના દ્વારા દંપતીની ગાડીને ટક્કર મારવામાં આવી હતી. પોલીસે આ મામલે કડક હાથે કામગીરી કરી હતી. પોલીસે ઇકો કાર અને દારૂ સહિત 4.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી. હાલમાં એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. દહેજ પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ધોળે દિવસે બનેલી આ ઘટનાએ પંથકમાં ભારે ચકચાર જગાવી છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે.